1893 ગણેશજીની મૂર્તિ સ્પર્શ કરનાર દલિતનું થયું હતું ખૂન. કેવું હશે એ જનૂન, તમે જ કહો. ઇતિહાસની વાત મુજબ જોવા જઈએ તો 1893 જ્યારે બ્રાહ્મણવાદી વ્યવસ્થા અને જાતિવાદી વ્યવસ્થા સામે ચાલી રહેલા બહુજનોના આંદોલનોને દબાવવા અને રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેના મિશનને નિષ્ફળ બનાવવા માટે બાળ ગંગાધર તિલકે સૌપ્રથમ 1893 ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. તે વખતે વધારે વ્યક્તિઓ એક સાથે ભેગા ના થાય તે માટે અંગ્રેજો ખાસ તાકેદારી રાખતા હતા અને કોઈ પણ સભા, સરઘસ કે અન્ય કાર્યક્રમો ના કરે તેના માટે કડક પાલન કરાવતા હતા. તે વખતે બાળ ગંગાધર તિલકે રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેના મિશનને નિષ્ફળ બનાવવા અને સભા અને આયોજનો કરવા માટે ધર્મના નામે પૂનામાં 10 દિવસ માટે ગણેશ ઉત્સવનું આયોજન કર્યું હતું. ગણેશ ઉત્સવની આડમાં તેઓ બહુજન મૂળ નિવાસી સમાજના આંદોલનોને દબાવવા વિવિધ સભાઓ કરતા હતા. તે માટે તેઓ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી. 10મા દિવસે લોકોના દર્શન માટે ગણેશજીની મૂર્તિ ફેરવવામાં આવી. આમ ગણેશજીની મૂર્તિ લોકોના દર્શન માટે ફેરવતી વખતે એક દલિત ભાઈ વધારે ઉત્સાહમાં આવી, વધારે જોશમાં આવી ગણેશજીની મૂર્તિને અડી ગયો. આ વાતની જાણ સવર્ણો અને અન્ય આર્યોને થતા સમસ્ત સરઘસમાં મોટું તોફાન ફાટી નીકળ્યું. મૂર્તિ અભડાઈ ગયાની વાતને લઈ લોકો બહુ જ ગુસ્સે ભરાયા અને જોર જોરથી બૂમો પાડવા માંડ્યા. જુઓ જુઓ, એક દલિત નીચી જાતિના વ્યક્તિએ ગણેશજીને અભડાઈ દીધા છે. જાઓ જાઓ, કોઈ તિલક મહારાજને બોલાવો. અભડાઈ જનારા લોકોએ, જાતિવાદી લોકોએ દલિત વ્યક્તિને ઢોર માર મારવાથી દલિત વ્યક્તિનું ત્યાં જ ખૂન થઈ ગયું હતું. ત્યારબાદ બધા વ્યક્તિઓ એક સાથે તિલક મહારાજને કહેવા લાગ્યા, હવે આ મૂર્તિ અભડાઈ ગઈ છે. હવે આ ગણેશજીની મૂર્તિ આપણા કશા કામની નથી. હવે આપણે આ મૂર્તિને આપણા ઘરે લઈ જઈશું તો આપણું ઘર પણ અભડાઈ જશે. હવે શું કરવું? ત્યારબાદ તિલક મહારાજે બધાને આશ્વાસન આપતા કહ્યું, તમે ચિંતા કરશો નહીં, હું ધર્મને ડૂબવા નહીં દઉં. આપણે આ અભડાઈ ગયેલી મૂર્તિને નદીમાં ડૂબાડી દઈશું, જેથી આપણો ધર્મ બચી જશે. ત્યારથી ગણેશજીની મૂર્તિને પાણીમાં પધરાવવામાં આવે છે. જે દલિતના અડવાથી ગણેશજીની મૂર્તિ અભડાઈ ગઈ હોય, વળી પાછી એ મૂર્તિને પાણીમાં ડૂબાડવામાં આવી હોય, દલિત વ્યક્તિનું ઢોર માર મારવાથી ખૂન થઈ ગયું હોય, આજે એ જ દલિત સમાજના લોકો એક ભયંકર બનાવને પ્રસંગ સમજી નાચગાન સાથે મૂર્તિ ડૂબાડવા જઈ રહ્યા છે. પ્રશ્ન એ થાય છે કે દલિત સમાજ પોતાનો ખરો ઇતિહાસ ક્યારે સમજશે? બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું, જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો એ ક્યારે પણ પોતાનો ઇતિહાસ નથી બનાવી શકતો. શું દલિત સમાજને સમજણ આપવા ફરીથી તથાગત ગૌતમ બુદ્ધ, જ્યોતિરાવ ફૂલે, બાબા સાહેબ આંબેડકર, માન્યવર કાશીરામ સાહેબ જેવા મહામાનવોએ ફરીથી જન્મ લેવો પડશે? વધારે દુઃખ તો ત્યારે થાય છે જ્યારે સમાજના ભણેલા ગણેલા શિક્ષિત વ્યક્તિઓ પણ આવા કાર્યોમાં ભાગ લે છે. જય ભીમ.